રામ રામ, જય માતાજી બધાને। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે એક અમારા નવા બ્લોગમાં। જો અત્યારે ટાઈમ થયો છે 9 જેવું અને આપણે આવી ગયા છીએ જીરામાં આટો મારવા। આવું કંઈક જીરું થઈ ગયું હે। આજે આપણે જવું છે ઓલી વાડી બાજુ। આપણે એ વાડીએ જીરાની દવા લેવા જવાનું હોય હરા। તો પહેલાં એ વાડી બાજુ જવું છે, પછી અહીંયાથી જવું છે આપણે હરા દવા લેવા। જો આલી બાજુ કંઈક ઓમ સારું છે આ ખૂણાનું જીરું। આ થોડાકમાં પાણીની થોડીક તાણ પડી જાય છે। તો પાછું 2-4 દિવસ પાછું પાણી આપણે ઓલેથી મારી દઈશું। આ ફૂલ સાઈટું એવી રીતના સર્વિસમાં પછી એટલે નહીં વાંધો આવે। વચમાં તો આપણે ખારાનો ભાગ છે ને, એટલે અહીંયા તો કાંઈ પાણીની બહુ જરૂર નથી। ખાર ઉભરાય એટલે અહીંયા ટાઢું જ રહે। જો આલી બાજુ કંઈક આ નીંગલી જાય છે। અત્યારમાં તો ન દેખાય, બપોર વચ્ચે માટો મારવા આવે ને એટલે થોડુંક આમ નીંગલાતું હોય ને એવું લાગે। તો હાલો બ્લોકમાં બને રહેજો। અત્યારમાં આપણે જવું છે વાડી બાજુ, પછી અહીંયાથી જવાનું છે હરા જીરાની દવા લેવા। જો આપણે આવી ગયા અત્યારે આ બીજી વાડીએ। અહીંથી આપણે જવાનું છે હરા। એટલે જો આપણે ઓઇલ પર એડા નાણીને મૂક્યા જાય એને હજી ઢોરવાના છે। અહીંયા કંઈક એડા આવા છે। બદામના પાન જો બધાય લાલ સોર થઈ ગયા। ખીરા હે કેટલા પથારા થઈ ગયા। બદામ પાકે પણ અત્યારે પાંદડા દેખાય છે ને લાલમાં। હાલો આમ જીરામાં જઈને જીરું બતાવું કેવું થયું આ વાડીનું। આપણે જો આ વાડીનું જીરું કંઈક આવું છે। થોડુંક પાહું હોવાનું જો મોગરે હવે ચડ્યું હે, અમુક હજી નાનું હે। થોડુંક ચોથું પાણી પાયું છે, આવું કંઈક થયું હે। એક આપણે જો આમ સામે પડા માર્યું ને એ ભાગમાં વાયું છે, એક અહીંયા છે, પછી તે પછીનું એક સામે ઠેઠ છે। જો આંબલી રહી ને ઓલી બાજુનું રહ્યું ને એ ભાગમાં વાયું છે। એ બધાથી લગભગ 9 વીઘાનું છે। ત્રીજા ભાગે રાખ્યું હોય પડું। તો હાલો આપણે અત્યારે જવું છે હરા। હરા જી આવી દવા જીરાની લાવવાની તો લઈ આવી। જો અત્યારે ટાઈમ થયો છે 3 જેવું અને આપણે હરા દવા લેવા ગયા હતા। અત્યારે આવતા રહ્યા છે હરા। આપણે
શૂટ સાંઈ કર્યું નહોતું શૂટિંગ, એટલે અત્યારે આવ્યા છીએ. અહીંયાથી આપણે એક બાજરાનું બાસકું લઈ જવાનું હોય. ઓલી વાડી આપણે બાજરો થઈ રહ્યો હે, એટલે એક બાસકું કીધું બાજરાનું લેતા જાય. જો ટાંકામાં મોટર હાલે છે, કેટલો ભરાણો ટાંકો આખો ભર્યો. જો કાંક આવી વાડી આવી દેખાય આખી. આમે ઓલા બાવરા રહ્યા ને અહીંયા લગન એડા ઉભા, અહીંયા લગન આપણો સેટર. પડે એવું ધ્યાન રાખવું. હાલો બ્લોકમાં બિના રહીજો. આપણે હવે બાજરાનું બાસકું એક લેતા જઈ, મળી પછી હવે ઓલી વાડીએ જાય. જો અત્યારે ટાઈમ થયો છે 6 જેવું. ત્યારનું કંઈક જો વાતાવરણ આવશે દી જો આટલો રહ્યો હે. આજે તો વાદળાય વધારે હતા, અત્યારે તો નથી એટલા બધા, બપોરે વધારે હતા. પછી 25-26 તારીખની કંઈક આગાહી કરે છે માવઠાની. 25-26 તારીખે કે માવઠું છે, પણ હવે અહીંયા થાય કે ક્યાં થાય એનું કાંઈ નક્કી ન કહેવાય. કચ્છ બાજુ છે એટલે આજ તો હાવ વાતાવરણ વરસાદી જેવું થઈ ગયું હતું ને, વાદળા વધારે હતા. આપણે ઓલી વાડીએથી 5 વાગે આવતા રહ્યા હતા, 5-4:30. બ્લોક અત્યારે ચાલુ કર્યો છે. જો આલી બાજુ એક અમારે પંખો હાલે છે, 2 પંખા આ બાજુ છે, પણ એ હજી ચાલુ નથી કર્યા. આજે આપણે રોટાવેટર રાખવાનું હતું, પણ આજે ટાઈમ ન રહ્યો. હવે કાલે તો જવાનું છે આપણે લગ્નમાં, મામેરું લઈને જવાનું છે આપણે રાતાભેર, મારા હાઢુના ઓલે. એટલે કાલે નહીં એકાય, પમદી પાછી જાયનું આવે છે, જાયને અહીંથી જ આવે છે વડુસરથી જ. આપણે કાલે ગયા પમદી લગ્ન નતા આવ્યા, અહીંયા કણેથી જાયને આવે છે. એટલે 2 દી હજી કાંઈ હકાય છે નહીં. આલી બાજુ ચોરીને એવું વાયું હતું, વીગ્યું નથી લાગતું હજી નથી દેખાતું. આ જોલી ડુંગળી ઉગી ગઈ હતી ને, સોંપી દીધી. બાજુ ફૂલ થયા પણ ખોટા ફૂલ નીકળ્યા, ગોટા બરાબર નથી થતા. જો એક કોલી જ થાય ખાલી. જો અત્યારે ટાઈમ થયો છે 7:30 જેવું, અને આપણે અત્યારે જવું છે ગામમાં ડેરીએ દૂધ ભરવા. જો કેન્ટીનર દીધા 2, દૂધ ભરી આવી. આપણે જો ગામમાંથી દૂધ ભરીને આવતા રહીએ છીએ વાડીએ. અત્યારે બેસી જઈએ વારું કરવા. જો વારુંમાં છે ગાંઠિયાનું શાક, બાજરાનો રોટલો, આ બાજુ તીખા ભાત હે, દૂધ હે, આ બાજુ અમારા બંસીબેન
મોબાઈલ જોવે ને બેઠા એ વારું કરતા નથી. તો હાલો વારું કરી લઈ.